હાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. કેમ છો? આપણે આવી ગયા છીએ આજે નવા બ્લોકમાં. આજે હું તમને બતાવીશ, આપણે આજે બનાવવાનું છે નવીન. આપણે સવારના વાગી ગયા છે 6:30 અને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે આપણે. તો હું તમને આગળ બતાવીશ, જોજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને બધાને ભગવાન હવનું સારું કરે એવી આપણી પ્રાર્થના છે. આપણે બનાવવાના છે આજે સાબુદાણા બટેટાના મુરખા. તો હું તમને બતાવીશ. જો આપણે ઓલરેડી છે ને અહીંયા આપણે સાબુદાણા મૂકી દીધા છે. સાબુદાણા આજે પલળી ગયા છે મસ્ત આ ગ્લાસ સરસના. રાતે પલાળી દીધા હતા એટલે અસલ મોટા મોટા થઈ ગયા છે. જો પલરીને આ ગ્લાસના અસલમાં રાતે પલાળી દઈએ ને એટલે અસલ મસ્ત થઈ જાય. અહીંયા આપણા બટેટા પણ બફાઈ ગયા છે. સાબુદાણા બટેટાના મુરખા બનાવવાના છે આપણે. તો હું તમને આગળ બતાવીશ, જોજો. આપણા બટેટા હે ને બફાઈ ગયા છે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો ગાઈસ આજે મારી મમ્મી એને મૂર્ખાની રેસીપી તમને ગયા કેવી રીતે મૂર્ખા બનાવે. કાજલબેન અમારા તૈયાર થઈ ગયા છે અને જાય છે નિશાળે. 7 વાગી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે. અમારે બેન ઉઠી ગયા છે નિશાળે. તો હું મારા સાસા ટાઈમ થઈ ગયો. સ્કૂલના કપડાં તમને કેવા લાગે મને જરૂર કોમેન્ટમાં જરૂર કહેજો. તો મારી મમ્મી તમને મૂર્ખાની રેસીપી કહે. આપણે તો ઓલરેડી બટેટાનો ચૂંદો થઈ ગયો છે. બટેટા આપણા બફાઈને રેડી થઈ ગયા. જો આપણે ચૂંદો કરવા માંડ્યા છે. બે કિલા બટેટા હતા અને 2 કિલા સાબુદાણા હતા. 2 કિલા થયો એટલે 4 કિલા થયું. 2 કિલા સાબુદાણા, 2 કિલા બટેટા. આ છે આપણે છે ને મરચાં, ધાણા ભાજી અને આદુ ત્રણેય મિક્સમાં. એની પેસ્ટ બનાવવાની. પછી આપણે નાખવું હોય ને તો નાખી શકીએ, નકર કાંઈ જરૂર હોય નહીં. આદુ, મરચાં અને ધાણા ભાજી. આપણે જો આદુ મરચાં ને ધાણા ભાજીની પેસ્ટ નાખી દેવાની બધી. પછી મિક્સ કરી દેવાનું. આ પેસ્ટ આપણે બધી આમાં નાખીને પછી છે ને બધું હલાઈ નાખવાનું મસ્ત. આપણે એમ થાય કે આપણે ખાવું છે તીખું તો લાલ મરચું આપણે નાખી દઈએ. હું થોડુંક નાખું છું. આપણે એમ થાય કે તીખું ખાવું છે, તીખા મરચાં નાખ્યા હોય તો ન નખાય, ન કરશે ને લાલ મરચું નાખી દેવે. તો આપણે બટેટા ચૂંદો કરીને આમાં નાખી દીધા છે બધી મિક્સમાં. હવે આને હે ને મિક્સ કરી નાખવાનું, બટેટાનો ચૂંદો ના બે અસલના હે ને બધું મિક્સ કરી નાખવાનું બટેટા. તો આપણું ચા રેડી થઈ ગયો છે. હવે ચા પીવા પછી આપણે મૂર્ખા પાડવા જઈએ. ચા તો પીવી પડે ને. આપણે એવું કંઈ ન હોય કે વહેલા ઉઠીને ચા છે ગમે તે પીવું. આપણે આવી ગયા છીએ અગાસીમાંથી મૂર્ખા પાડવા. તમે જોજો. આપણે જો આટલા મૂર્ખા પાડી દીધા છે એટલે અમે આપણે ઘૂસરા નથી કર્યા.
અમે ઘૂસરા નથી બનાવ્યા આપણે, અમે છે ને ગાંઠિયાના શેપમાંથી બનાવીએ. આપણે ગાંઠિયા ના બનાવીએ, લાંબા ગાંઠિયા એવી રીતના જો ગાંઠિયાના શેપમાંથી બનાવ્યા. આપણે છે ને લાંબા ગાંઠિયા બનાવીએ ને એવી રીતના જો ગાંઠિયાના શેપમાંથી બનાવ્યા છે. એટલે આપણે ઓમ છે ને ઘૂસરા કરીને કરીએ તો વારે લાગે અને આમાં ફટાફટ થઈ જાય ને. ઓમે આપણે ભૂકો કરીને તો તરવાના જ હોય આપણે. આ એમને તો ન તરાય, સેજ તો 2 બટકા જેટલું તો કરવું જ પડે તો જ તરી શકીએ, નકર તો તરાય નહીં કાંઈ. એટલે બસ આમાં કોથળીમાં નાખીને ફટાફટ થાય અસલ. તો જો આપણા મૂર્ખા છે ને હાવ પાડીને રેડી થઈ ગયા છે, જોઈ લ્યો. આપણે ઓલા ગાંઠિયા પાડીએ લાંબા પટાના પાડી નાખ્યા છે, જોઈ લ્યો આપણે. તો આજનો આપનો વિડીયો હતો, તમને કેવો લાગ્યો? નવી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. અને અમારા શોર્ટ વિડીયો સવારે 9 વાગે હવે આવે છે. એટલે કાજલને નિશાળે જવું હોય, ટ્યુશનમાં જવું હોય એટલે ટાઈમ નથી મળતો. એટલે હવે સવારે 9 વાગે અમારા શોર્ટ વિડીયો આવે છે, જોજો. બહુ સરસ આવે છે. નવી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.